નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો 11.22 લગી જોયા. હવે આપણે પેજ નંબર 354 પર સ્વાધ્યાય 11.13 સ્વાધ્યાય 11.23 એમાં ઇથરના સંયોજનના અણુસૂત્ર બંધારણીય સૂત્ર આપ્યા છે આપને. એના ઉપરથી આયુપેસી નામ લખવાના છે. તો ચાલો, પહેલું બંધારણ છે C2H5 એટલે એને લખાય CH3CH2O, પછી CH2 CH CH3 અને CH3. તો આનું આયુપેસી નામ આપણે ઓક્સિજન સાથે એક આલ્કાઇલ સમૂહ, આ બાજુ બીજું. તો વધુ કાર્બન વાળા આલ્કાઇલ સમૂહમાં લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બન, પછી ઇથર સમૂહ વિસ્થાપિત છે એને ઓછો નંબર 2 અને 3, અને આ ઇથર સમૂહ વિસ્થાપિત છે એ 2 કાર્બન ઇથેન એટલે પ્રતિ ઓક્સી એટલે ઇથોક્સી થાય. તો પહેલા કાર્બન ઉપર એટલે 1 ઇથોક્સી અને બીજા કાર્બન ઉપર મિથેન 1 ઇથોક્સી 2 મિથાઇલ અને 3 કાર્બનની શૃંખલા એટલે મૂળ આલ્કેનનું નામ પ્રોપેનોલ. 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન આવું આપણું નામ થશે. ત્યારબાદ બીજું બંધારણ છે CH3O CH2 CH2 Cl. તો આમાં હેલોજનિક છે અને આલ્કોક્સી સમૂહ ઇથર છે. તો 2 કાર્બનની શૃંખલામાં ઇથર અને હેલોજન હોય ત્યારે પ્રથમ નંબર હેલોજનને મળે એટલે પહેલા કાર્બન ઉપર ક્લોરો અને બીજા ઉપર મિથોક્સી એટલે 1 ક્લોરો 2 મિથોક્સી અને 2 કાર્બન છે એટલે મૂળ હાઇડ્રોકાર્બન ઇથેન એટલે 1 ક્લોરો 2 મિથોક્સી ઇથેન એવું નામ થશે. ત્રીજું બંધારણ છે NO2C6H4OCH3. C6H4 એટલે બેન્ઝીન હોય, વિસ્થાપિત દ્વિવિસ્થાપિત હોય એ સમજી લેવાનું. અને એમાં વિસ્થાપિતમાં OCH3 કૌંસમાં P લખ્યું એટલે પેરા સ્થાન ઉપર લઈએ. NO2 અને પેરા કાર્બન ઉપર 1 પર વિસ્થાપિત હોય અને અહીંયા OCH3 છે. તો નાઇટ્રો અને ઇથર બંને પણ એક સાથે હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું નંબર કેને આપવાનો. તો કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિથોક્સીમાં M, નાઇટ્રોમાં N અને મિથોક્સી પ્રથમ નંબર આવે 1 એટલે 4 થાય. તો આનું નામ 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન આવું આયુપેસી નામ થશે. બીજું, બેન્ઝીન સાથે OCH3 હોય ત્યારે એનું આયુપેસી નામમાં એનિસોલ લે છે. તો ચોથા ઉપર NO2 સમૂહ થાય એનિસોલ ના. તો 4 નાઇટ્રો એનિસોલ એવું પણ આયુપેસી નામ તમે લખી શકો છો, એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ ચોથું બંધારણ છે CH3 CH2 CH2 OCH3. તો આમાં 3 કાર્બનની શૃંખલા છે. એમાં પહેલા ઉપર મિથોક્સી સમૂહ છે 1 મિથોક્સી 3 કાર્બન એટલે પ્રોપેન. આ રીતે આયુપેસી નામ થશે. ત્યારબાદ પાંચમું બંધારણ છે એની અંદર CH3 CH3 અને OC2H5 એટલે ઇથોક્સી સમૂહ. એટલે ઇથોક્સી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પ્રથમ આવે 1 નંબર આ અને 4 ઉપર 2 મિથાઇલ સમૂહ એટલે 1 ઇથોક્સી 4 2 વખત એટલે ડાઈ અને મિથાઇલ સમૂહ છે એટલે ડાઈ મિથાઇલ અને 6 કાર્બનની ચક્રીય રચના તેનું નામ થશે સાયક્લોહેક્સેન. ત્યારબાદ છઠ્ઠું બંધારણ છે બેન્ઝીન સાથે OC2H5 એટલે ઇથોક્સી સમૂહ છે. આનું નામ થશે ઇથોક્સી બેન્ઝીન. શું નામ થશે? ઇથોક્સી બેન્ઝીન. આ ધ્યાનમાં રાખો. તો આ રીતે 11.23 એના આપણે આયુપેસી નામ આપ્યા. હવે જોઈએ 11.24. માં આપણે એવું કીધું છે નીચે દર્શાવેલા ઇથર સંયોજનો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવવા માટેના પ્રક્રિયકના નામ અને સમીકરણ લખો. તમારે કયું ઇથર બનાવવાનું એ કહી દીધું, પણ એના માટે કયા પ્રક્રિયક લેવા
અને પ્રક્રિયાનું સમીકરણ શું હોય એ આપણે લખવાનું છે. તો પહેલા આપણે બનાવવાનું છે 1-પ્રોપોક્સી પ્રોપેનોલ. તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથરની બનાવટમાં એક હેલો આલ્કેન લેવાનું હોય અને બીજું લેવાનું છે આલ્કોક્સાઇડ લેવાનું હોય, સોડિયમ આલ્કોક્સાઇડ. તો આપણે ખ્યાલ જ છે, આગળ ભણી ગયા છીએ, સોડિયમ આલ્કોક્સાઇડ હોય એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કોઈ પણ તમે લેશો તો ચાલશે. પણ વિલિયમસન સંશ્લેષણ SN2 પ્રક્રિયા હોવાથી આલ્કાઇલ હેલાઇડ ફરજિયાત આપણે પ્રાથમિક લેવાનું છે. તો 1-પ્રોપોક્સી પ્રોપેન એટલે બે આલ્કાઇલ સમૂહ 3 કાર્બન વાળા હોવા જોઈએ. એટલે આમાં તમે એક આલ્કાઇલ સમૂહ છે એ હેલો આલ્કેન તરીકે ક્લોરોપ્રોપેન લઈ લઈ અને બીજો જે છે એ આપણે સોડિયમ પ્રોપોક્સાઇડ લઈ લઈએ. બંને પ્રાથમિક લેવા જ પડશે. તો આમાં શું થશે, NaCl છૂટું પડી જશે અને આપણે CH3 CH2 CH2 એની સાથે O CH2 CH2 CH3 મળે એટલે 1-પ્રોપોક્સી પ્રોપેન આપણે નિકાસ મળી. બીજું છે ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીન તો આમાં આલ્કાઇલ એરાઇલ ઇથર છે. ઇથોક્સીબેન્ઝીન બનાવવા માટે આલ્કોક્સાઇડ છે એ ફરજિયાત તમારે ફિનોક્સાઇડ લેવો પડશે, સોડિયમ ફિનોક્સાઇડ લેવો પડે. કારણ કે એ બેન્ઝીન વગેરે સાથે જોડે એસિડ દ્વિબંધ લાક્ષણિકતા હોય એટલે ક્લોરોબેન્ઝીન લ્યો તો ન ચાલે. એટલે આપણે અહીંયા એક આલ્કોક્સાઇડ તરીકે છે એ સોડિયમ ફિનોક્સાઇડ લેશું અને ક્લોરોઇથેન લેશું. તો આ બંને વચ્ચે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાથી NaCl છૂટો પડશે અને ફિનોક્સાઇડ છે એની સાથે ઇથાઇલ સમૂહ જોડાઈ જશે એટલે ઇથોક્સીબેન્ઝીન નિપજ આપણે મળે. ત્યારબાદ ત્રીજું સંયોજન છે 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન એટલે એનું બંધારણ થશે આ પ્રકારનું બંધારણ થાય CH3 CH4CH3 તો આની અંદર તમે જોઈ શકો છો કે એક આલ્કાઇલ સમૂહ આ છે અને બીજો આલ્કાઇલ સમૂહ આ છે. તો આ આલ્કાઇલ સમૂહમાં કાર્બન તૃતીયક થાય. તો આપણે અહીં કીધું હતું કે આલ્કોક્સાઇડ પ્રાથમિક, તૃતીયક કે તૃતીયક આ ચાલે પણ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક જ હોવો જોઈએ. આ સંયોજન બનાવવા માટે આપણે છે ને CH3Cl મિથાઇલ ક્લોરાઇડ લેવો પડશે ફરજિયાત અને આ જે આલ્કાઇલ હેલાઇડ છે એનો આપણે આલ્કોક્સાઇડ આલ્કાઇલ સમૂહનો સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ લેશું. કારણ કે આલ્કોક્સાઇડ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક ચાલે. જો તમે આ હેલાઇડ છે એ તૃતીયક બ્યુટાઇલ લીધો તો વિસ્થાપનની જગ્યાએ વિલોપન પ્રક્રિયા થઈ જાય તો ઇથર ન મળે, આલ્કેન મળે. એટલે ફરજિયાત ધ્યાન રાખવાનું કે આ મિથાઇલ સમૂહ છે એ હેલાઇડ સ્વરૂપે લેવાનો અને આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે એ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ સ્વરૂપે લેવાનો રહેશે અને બે વચ્ચે પ્રક્રિયા કરશો એટલે આ તમને નિપજ મળી જાય. ત્યારબાદ ચોથું સંયોજન છે 1-મિથોક્સી ઇથેન. 1-મિથોક્સી ઇથેન તો આમાં બંને આલ્કાઇલ સમૂહ પ્રાથમિક છે એટલે આમાં તમે કોઈ પણ લઈ શકો. CH3Cl લેશો અને આ CH3CH2ON અથવા એનાથી ઉલટું લ્યો આ ઇથાઇલ ક્લોરાઇડ અને આ સોડિયમ મિથોક્સાઇડ લ્યો તો પણ નિપજ મળી શકે છે. એટલે CH3O CH2CH3 આ રીતે આપણે આની નિપજ થશે. તો આ રીતે આ ઇથર સંયોજનો છે એ વિલિયમસન સંશ્લેષણ દ્વારા એક હેલો આલ્કેન અને એક શું થશે આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ લઈ અને પ્રક્રિયા કરી બંને વચ્ચે અને ઇથર બનાવી શકાય છે. ત્યારબાદ 11.25 11.25 માં એવું કીધું છે કેટલાક પ્રકારના ઇથર સંયોજનની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણ સહિત જણાવો આવું આપણે કીધું છે. તો આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર સંયોજનની બનાવટ છે એની અંદર આપણે એવું કીધું છે
કે અસમિતીય ઈથર બનાવી શકીએ છીએ, પણ એમાં આલ્કાઇલ હેલાઇડ ફરજિયાત તૃતીયક લેવો પડે છે. આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક જ લેવો પડે. દ્વિતીયક કે તૃતીયક લઈ તો નિપજ તરીકે ઈથર બનવાને બદલે આપણે શું મળે છે? આલ્કીન મળે છે. તો એ મર્યાદા ઉદાહરણ દ્વારા સમજાવી. પ્રથમ લખવાનું કે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વિઆણ્વિક કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોવાથી આલ્કાઇલ હેલાઇડ છે એ પ્રાથમિક લેવામાં આવે છે અને આલ્કોક્સાઇડ સમૂહ હોય એ દ્વિતીયક, તૃતીયક કે પ્રાથમિક લઈ તો નિપજ મળી શકે. ઉદાહરણ તરીકે આપણે લખી શકાય કે CH3CH2Cl છે એની પ્રક્રિયા CH3C CH3CH3OA ને આને તૃતીયક લીધો. આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો ઈથર સંયોજક બનાવે. ઉદાહરણ ગમે તે યોગ્ય સાચું તમારી રીતે લઈ શકો છો. તો આમાંથી ઈથર આપણે CH3 આ આલ્કોક્સાઇડ સાથે આ હેલાઇડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કાઇલ સમૂહ જોડાશે અને NaCl છૂટું પડે અને ઈથર નિપજ મળી. પણ એનાથી ઉલટું તમે વિચારો કે જે આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે એ તૃતીયક હેલાઇડ તરીકે લઈ તો વિસ્થાપન પ્રક્રિયા થવાને બદલે તો કે શું થઈ જાય? વિલોપન પ્રક્રિયા થશે. તો અહીં શું થશે? વિલોપન પ્રક્રિયા. તો વિલોપન પ્રક્રિયા થાય તો અહીંયા આ Cl છૂટો પડશે અને અહીંથી હાઇડ્રોજન એટલે દ્વિબંધ રચાશે. ડબલ બંધ CH3 એટલે આલ્કીન મળે અને સામે Cl છે સોડિયમ સાથે જોડાય NaCl છૂટો પડે અને ઓક્સિજન સાથે અહીંથી હાઇડ્રોજન છૂટો પડે એટલે આલ્કોહોલ મળે અને NaCl. તમારે લખવાનું કે તૃતીયક હેલાઇડની આલ્કોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરો તો વિસ્થાપન પ્રક્રિયા થવાને બદલે વિલોપન પ્રક્રિયા થાય છે. કારણ કે તૃતીયક હેલાઇડમાં કાર્બન હેલોજન જે કાર્બન સાથે જોડાય એ કાર્બન તૃતીયક કાર્બોકેટાયન આપતો હોવાથી વિલોપન પ્રક્રિયા સરળતાથી દર્શાવી શકે છે. માટે ઈથર સંશ્લેષણ દ્વારા આપણે તૃતીયક આલ્કાઇલ સમૂહ દાખલ કરવો હોય તો ત્યાં ફરજિયાત આલ્કોક્સાઇડ સ્વરૂપે લેવો પડે છે. એની એ મર્યાદા છે એ આ રીતે ઉદાહરણ દ્વારા આપણે સમજાવી શકીએ. ત્યારબાદ પ્રોપેન 1 મોલમાંથી પ્રોપોક્સી 1 પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે આ પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત લખો. આગળ આપણે ક્રિયાવિધિ આવેલી છે આની પણ ઉદાહરણ અહીં બદલાવી નાખીએ. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા છે એ જ અહીં વાત કરે છે 11.26 માં. પ્રોપેન 1 ઓલ એના પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન કઈ રીતે બનાવશો? તો પ્રોપેન 1 ઓલ છે એમાંથી આપણે એવું કીધું છે કે 1 પ્રોપોક્સી પ્રોપેન કઈ રીતે બનાવી શકાય? તો કે આના 2 મોલ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવશે. કેટલા મોલ વચ્ચે? 2 મોલ વચ્ચે પ્રક્રિયા. આ પ્રક્રિયા આમ જોવા જાય તો 2 રીતે થાય, પણ આપણે અહીંયા છે ને એવું સ્પષ્ટ કહ્યું છે કે કઈ સ્પષ્ટ કહ્યું નથી, પણ વાસ્તવમાં તમને મેં અગાઉ લખાવેલી હતી યાદ હોય તો કોઈને કે H2SO4 ની હાજરીમાં નિર્જળીકરણ કરીએ તો પણ સતત ઈથરીકરણ પ્રક્રિયા દ્વારા H2SO4 ની હાજરીમાં તો કે આનું શું થશે? તાપમાન નીચું રાખવાનું 413 કેલ્વિન. તો બે આલ્કોહોલના અણુઓ છે એમાંથી પાણીનો અણુ દૂર થઈ CH3 CH2 CH2O CH2 CH2 CH3 એક આ સતત ઈથરીકરણ પ્રક્રિયા દ્વારા બની શકે. અને બીજી પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા બને. એમાં કઈ રીતે બને? તો કે એમાં CH3 CH2OH છે. આની પ્રક્રિયા આપણે PCl3 સાથે કરીએ તો શું બનશે? CH3 CH2ONA બને. બરાબર, એટલે સોડિયમ પ્રોપોક્સાઇડ બને. અને ત્યારબાદ CH3 બીજો અણુ લઈ લો આલ્કોહોલનો, એની પ્રક્રિયા હું સોડિયમ ધાતુ સાથે કરું તો હાઇડ્રોજન વાયુ છે અડધો મોલ છૂટો પડી જશે અને CH3 CH2 સોરી અહીંયા શું બનશે? Cl જોડાશે અને CH2ONA સોડિયમ પ્રોપોક્સાઇડ બને. અને આ બંને વચ્ચે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાથી શું બનશે? CH3 CH2 CH2O CH2 CH2 CH3. તમને સ્પષ્ટ નથી કર્યું, બેમાંથી ગમે તે પ્રક્રિયા દ્વારા તમે સમજાવી શકો છો, પણ આપણે બેની ક્રિયાવિધિ ટેક્સ્ટબુકમાં પણ આપવામાં આવેલી છે. પહેલા ઉપરની ક્રિયાવિધિ જોઈએ. તો
આ ક્રિયાવિધિની વાત કરીએ તો શું થશે? CH3 CH2 CH2 OH આલ્કોહોલનો અણુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વધશે. પાસે બે પાણીના અણુ હોય, એટલા બે, અને એ એસિડના પ્રોટોન સાથે જોડાશે. તેની સાથે જોડાશે પ્રોટોન. આ યુગ્મ આપશે એટલે આપણે પ્રોટોનેટેડ શું બનશે? આલ્કોહોલ પ્રોપેનોલ મળે. પ્રોટોનેટેડ પ્રોપેનોલ. ત્યારબાદ શું થાય તો કે આ જ અણુની પ્રક્રિયા છે એ બીજા આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. CH3 CH2 CH2 OH. ત્યારે આ આલ્કોહોલનો ઓક્સિજન આની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જોડાય અને આ યુગ્મ મેળવી લે એટલે પાણી છૂટું પડે અને નિપજ તરીકે આપણે આવું મળશે CH3 CH2 CH2. એની સાથે આ ઓક્સિજન જોડાઈ જાય CH2 CH2 CH3 અને આ પ્રોટોનેટેડ ઇથર મેળવ્યું. શું મેળવ્યું? પ્રોટોનેટેડ ઇથર. અને એની સાથે પાછો આ પાણીનો અણુ પ્રક્રિયા કરશે તો આ પાણીનો અણુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હાઇડ્રોજન સાથે જોડાશે. આ યુગ્મ ઓક્સિજન મેળવી લે એટલે CH3 CH2 CH2O CH2 CH2 CH3 અને H3O+ છૂટું પડે છે. આ રીતે સતત ઉત્તરીકરણ પ્રક્રિયા દ્વારા એની ક્રિયાવિધિ દ્વારા પણ બનાવી શકાય છે. અને બીજું આની ક્રિયાવિધિમાં સિમ્પલ જ છે કે આ બની જાય પછી આ ઓક્સિજન પાસે શું છે? અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ યુગ્મ આ આલ્કાઇલ સમૂહની કક્ષકમાં દાન કરશે. આ મેળવી લેશે અને Na+ અને Cl જોડાઈ છૂટા પડી જાય. પણ સતત ઉત્તરીકરણ અને વિલિયમસન સંશ્લેષણ બે દ્વારા બનાવી શકો છો. તમારી રીતે કોઈ પણ એકને અનુરૂપ જવાબ આપી શકાય. પછી એવું કીધું છે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનના એસિડિક નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનની બનાવટની પદ્ધતિ યોગ્ય નથી. કારણ આ આપણે સતત ઇથરીકરણ દ્વારા ઇથર બનાવી પણ દ્વિતીયક કે તૃતીયક એલાઇડ લે તો સતત ઇથરીકરણ પ્રક્રિયા દ્વારા આપણે ઇથર નિપજ મળતી નથી. શા માટે મળતી નથી એનું કારણ આપવાનું છે. માનો કે દ્વિતીયક આલ્કોહોલ લઈ લે અને આના 2 મોલ લે અને H2SO4 ની હાજરીમાં આનું નિર્જલીકરણ કરવામાં આવે તો આ પાણીનો દૂર થાય તો કાર્બન ઉપર ધન 20 વાર આવે તો કાર્બન દ્વિતીયક કાર્બોકેટાઇન બને. તો દ્વિતીયક કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે હોવાને કારણે શું થશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવાને બદલે વિલોપન પ્રક્રિયા થાય એટલે નિપજ શું મળે? આલ્કીન મળે. એટલે તમારે શું કહેવાનું થશે કે અહીં દ્વિતીયક કાર્બોકેટાઇન મળતો હોવાથી પાણીનો અણુ દૂર થઈ વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા થશે. કેવી પ્રક્રિયા થશે? વિલોપન. દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલમાં તો કે દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો કાર્બન દ્વિતીયક કે તૃતીયક કાર્બોકેટાઇન આપે અને દ્વિતીયક તૃતીયક કાર્બોકેટાઇનની સ્થિરતા પ્રમાણમાં વધારે હોવાને બદલે વિસ્થાપનની જગ્યાએ વિલોપન પ્રક્રિયા થાય જેના કારણે તૃતીયક અને તૃતીયક હેલાઇડ આલ્કોહોલ છે એ સતત ઇથરીકરણ પ્રક્રિયા દ્વારા આપણે નિપજ તરીકે બરાબર ઇથર સંયોજનો આપી શકતા નથી. પછી આવે છે 11.28 હાઇડ્રોજન આયોડાઇડ સાથે નીચે દર્શાવેલા સંયોજનોની પ્રક્રિયા સમીકરણો આપણે લખવાના છે. તેની સાથે HI સાથે નીચેના ઇથરના પ્રક્રિયા છે. એમાં પ્રથમ સંયોજન છે 1-પ્રોપોક્સી પ્રોપેન એટલે CH3 CH2 CH2O CH2 CH2 CH3. આની પ્રક્રિયા આપણે HI સાથે જો HI ના એક જ મોલ લેવામાં આવે તો બે બાજુ આલ્કાઇલ સમૂહ સરખા જ છે એટલે કોઈ પણ કાર્બન ઓક્સિજન બંધ તૂટે એક સાથે હાઇડ્રોજન અને એક સાથે આયોડિન તો શું નિપજ મળશે? તો કે 1 આયોડો પ્રોપેન અને 1 પ્રોપેન મોલ નિપજ તરીકે આપણે મળે. કયો બંધ તૂટે એ ખાસ મહત્વનું છે. તો આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે અસમિતીય ઇથર હોય તો બે બાજુ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક જ હોય તો જેમાં કાર્બન સંખ્યા ઓછી હોય એમાં અવકાશી અવરોધ ઓછો હોય એટલે ઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે એ કાર્બન સાથે હેલાઇડ સમૂહ જોડાય
અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે મોટો આલ્કાઇલ સમૂહ છે એ આલ્કોહોલ નીપજ આવે. પછી એક પ્રાથમિક હોય ને એક દ્વિતીયક હોય. તો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય ને એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે કે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ આયોડાઇડ આપે અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો એ આપણે શું નીપજ આપશે? આલ્કોહોલ. પણ જો એક બાદ જો તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો તૃતીયકનો કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી ત્યારે એ સાઇટનો બંધ તૂટશે તો તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય એ આયોડાઇડ નિપજ એટલે કે હેલાઇડ નિપજ આપશે અને આ બાજુ પ્રાથમિક કે તૃતીયક હશે તો એ આપણે નિપજ તરીકે આલ્કોહોલ આપશે. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પરંતુ અહીંયા બંને સમાન જ છે એટલે કોઈ પણ બંધ તોડો એમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. નિપજમાં કંઈ ફેર ન પડે. પણ હવે અહીં જોજો ખાસ મિથોક્સી બેન્ઝીન છે તો મિથોક્સી બેન્ઝીનમાં કયો બંધ તૂટે? તો કે આ ઓક્સિજન અને બેન્ઝીનના કાર્બન આંશિક દ્વિબંધ લાક્ષણિક એક બંધ તોડવા વધુ ઉર્જા આપવી પડે એટલે આલ્કાઇલ સમૂહ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે આલ્કાઇલ સમૂહ સાથે આયોડાઇડ જોડે એટલે આયોડોમિથેન મેળવ્યું અને આ ફિનોક્સાઇડ સમૂહ સાથે આયોડાઇડનો આયોડાઇડનો હાઇડ્રોજન જોડાઈ જાય એટલે ફિનોલ નિપજ મળશે. ત્યારબાદ છે ત્રીજું બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. એટલે બેન્ઝાઇલ સમૂહ આપણે કેને કહેતા હતા? આગળ 2-3 વાર આવી ગયું છે. બેન્ઝીન સાથે CH2 એટલે બેન્ઝાઇલ અને ઇથાઇલ ઇથર એટલે ઓક્સિજન સાથે બીજી બાજુ ઇથાઇલ સમૂહ જોડતો. તો હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું કયો બંધ તૂટે? તો કે આમાં આ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે. આ પ્રાથમિક છે તો બેમાંથી કયો તૂટે? તો કે જે આલ્કાઇલ સમૂહની સ્થિરતા વધારે હોય તૂટે. આ બંધ તૂટશે તો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ મળશે. આ પ્રાથમિક મળશે. પણ આ બાજુનો જે પ્રાથમિક મળે છે એ બેન્ઝાઇલ કાર્બોકેટાયન કહેવાય જેમાં બેન્ઝીન વલયમાં સંસ્પંદન થશે એટલે એની સ્થિરતા વધે એટલા માટે આ બંધ તૂટશે અને એની સાથે બેન્ઝાઇલ સમૂહ છે એની સાથે હેલાઇડ સમૂહ આયોડાઇડ જોડાશે એટલે બેન્ઝાઇલ આયોડાઇડ મળશે અને આ બાજુ ઇથોક્સાઇડ આયન વધશે એની સાથે ઓક્સિજન જોડાય એટલે ઇથેનોલ આપણે નિપજ મળે. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. આ રીતે આ 11.28 નો પ્રશ્ન જોયો. હવે 11.29 આવા બધા પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે. એક પ્રક્રિયાનો 1 માર્ક હોય, 3 માર્કમાં 3 પ્રક્રિયા પૂછે, 2 માર્કમાં 2, 4 માર્કમાં પૂછવું હોય તો 4 પ્રક્રિયાઓ પૂછે. 11.29 ની અંદર એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોમાં નીચેના સત્યોને સમજાવો. તો આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા સક્રિય કરે છે. થોડી પિંક મિસ્ટેક છે. આલ્કોહોલ સમૂહ નહીં આલ્કોક્સી સમૂહ આવશે. ખાસ ધ્યાન રાખજો. શું આવશે? આલ્કોક્સી. આપણે એવું કીધું છે એરાઇલ આલ્કાઇલ ઇથર. એરાઇલ સમૂહ એટલે એ આગલા અને આલ્કાઇલ સમૂહ એરાઇલ આલ્કાઇલ ઇથર. એમાં આ બેન્ઝીન રિંગ સાથે આ આલ્કોક્સી સમૂહ જોડાયેલો કહેવાય. શું કહેવાય? આલ્કોક્સી. આલ્કોહોલ નહીં, અહીંયા આલ્કોક્સી સમૂહ ધ્યાનમાં લેવો. બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. આ કારણ વિધાન છે સમજાવવાનું. આગળ આવો પ્રશ્ન આપણે આવી ગયો તો યાદ હોય તો કોઈ નહીં. આગળના લેક્ચરમાં કે ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહને કારણે એની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપી હોય છે. શા માટે? એ જ કારણ સેમ ટુ સેમ અહીં આવશે કે જેમ OH છે એ બેન્ઝીન વલય તરફ ઇલેક્ટ્રોનમાં પસાર કરે છે એમ આલ્કોક્સી સમૂહમાં પણ ઓક્સિજન પાસે બંધકારી દીપમાં હોય એ પણ બેન્ઝીન વલય તરફ ઇલેક્ટ્રોનમાં પસાર કરે જેના કારણે બેન્ઝીન વલયના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા શું થશે? મહત્તમ જોવા મળે જેના કારણે એની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપી બને છે. આ રીતે એનો જવાબ લખવાનો તમારે થશે. એ ધ્યાનમાં રાખવાનું છે. અને જરૂર જણાય તો સંસ્પંદન બંધારણ દોરવા 3 માર્કમાં પૂછાય તો આને સંસ્પંદન બંધારણ કઈ રીતે દોરી શકાય? જે ફિનોલમાં હતા એમ જ આવે, ખાલી આ સમૂહ બદલાય. ફિનોલમાં OH હોય OR આવે તો આ યુગ્મ બેન્ઝીન વલય તરફ પસાર કરશે તો શું થશે? આ બે વચ્ચે ત્રિબંધ રચાય અને આનો ઉપર ધન વીજભાર આવશે. આ પાઇબંધમાં ઓર્થો સ્થાન ઉપર આવી જાય. પછી ક્રમશઃ શું કરવાનું? આ યુગમાં પાછું આ બે વચ્ચે આવે તો પેરા સ્થાન ઉપર વીજભાર, પછી ઈ પાછું આ બે વચ્ચે આવી જાય તો આ અહીંયા આવી જાય તો પેરા. એ રીતે સંસ્પંદન બંધારણ દોરવાના અને પછી કહેવાનું કે ઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહોને કારણે બેન્ઝીન વલયમાં ઓર્થો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે માટે એની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કોક્સી સમૂહની હાજરીને કારણે
સક્રિય બને છે એટલે કે ઝડપી બને છે. એ રીતે પહેલું. બીજું, બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો અને પેરા સ્થાનનું નિર્દેશન કરે. તો એનું રીઝન પણ આમાં જ સમાયેલું છે કે જે એક વિસ્થાપિત બેન્ઝીનમાં હાજર સમૂહ હોય એ બેન્ઝીન વલય તરફ ઇલેક્ટ્રોનમાં પસાર કરે ત્યારે જે સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય ત્યાં જ આવનાર ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયા જોડાય. તો તમારે અહીંયા પણ એમ જ કહેવાનું કે આલ્કોક્સી સમૂહ બેન્ઝીન વલય તરફ યુગ્મ પસાર કરે છે એટલે ઓર્થો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય માટે ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયા ઓર્થો પેરા સ્થાનમાં જોડાય છે, નહીં કે મેટા સ્થાનમાં. તેથી તેને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે એનો જવાબ આપવાનો આ બંને કારણોમાં. પછી 11.30 એમાં મિથોક્સીમિથેનની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવવાની છે. CH3O CH3 આ મિથોક્સીમિથેન એની HI સાથે જો એના એક જ મોલ HI સાથે પ્રક્રિયા કરો તો આ બંધ કે ગમે તે બંધ તૂટશે. એક નિપજ આપણે મિથેનોલ મળશે અને એક CH3 શું મળશે? I મળશે. તો હજી જો આમાં વધારે HI ઉમેરો તો આ HI પાછો આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી CH3I આપે અને આ બીજો CH3 આવ્યો તો એ અને પાણીનો છૂટો પડે. તો આની ક્રિયાવિધિ આપણે સમજાવવાની છે. તો આની ક્રિયાવિધિમાં પ્રથમ શું થશે? CH3O CH3 એમાં ઇથર પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોવાથી એ કેન્દ્રનું રાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરશે અને એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ HI ના હાઇડ્રોજનને દાન કરશે અને HI બંધનું યુગ્મ આયોડિન મેળવીને છૂટો પડશે. એટલે આપણે અહીંયા પ્રોટોનેટેડ ઇથર મેળવ્યું. શું ઇથર મેળવી? પ્રોટોનેટેડ ઇથર. અને આયોડાઇડ આયન છે એ છૂટો પડે છે. ત્યારબાદ પાછી આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે આ આયોડાઇડ આયન આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે અને ઓક્સિજન અને આલ્કાઇલ સમૂહનું યુગ્મ ઓક્સિજન મેળવી લે એટલે એક નિપજ આપણે CH3OH મળી ગઈ અને બીજી નિપજ આ બાજુ CH3I. પ્રથમ સ્ટેપની ક્રિયાવિધિ પૂરી. પણ જો તમે હજી આમાં વધુ HI ઉમેરો તો પાછો આ આલ્કોહોલનો ઓક્સિજન કેન્દ્રનું રાગી પ્રક્રિયક તરીકે વર્તી HI ના હાઇડ્રોજનની યુગ્મ દાન કરશે. તો અહીંયા આપણે પ્રોટોનેટેડ ઇથર મળતું હતું, અહીંયા આપણે આલ્કોહોલ છે તો પ્રોટોનેટેડ આલ્કોહોલ નિપજ મળે અને આયોડાઇડ આયન છૂટો પડે અને આ આયોડાઇડ આયન આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એટલે CH3I મળશે અને પાણીનો અણુ છૂટો પડી જાય છે. તો બીજો મિથાઇલ આયોડાઇડ મેળ. આ રીતે આની ક્રિયાવિધિ લખવાની રહેશે. પરીક્ષામાં ઉદાહરણ બદલાય આ મિથોક્સીમિથેન કીધું ઇથોક્સીઇથેન કીએ તો અહીંયા આયોડો નિપજ મળે. ક્રિયાવિધિ સેમ ટુ સેમ જ આવે, એમાં કોઈ ફેરફાર હોય નહીં. પછી ટેક્સ્ટબુક 12 નું ન કહેવું, પછી એમ કે રાવ તો ટેક્સ્ટબુકમાં તો નહીં, ઉદાહરણ ચેન્જ કરી શકે છે એની. એટલે સમજીને દરેક પ્રશ્ન કરો. .31 એમાં લગભગ બધા બેઠા પ્રશ્નો છે. નીચેની પ્રક્રિયાના સમીકરણ. ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા એનિસોલનું આલ્કાઇલેશન. તો એનિસોલ કેને કહેવાય? બેન્ઝીન સાથે OCH3 એનું ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે CH3Cl લેવાનું નિર્જળ HCl3 ઉદ્દીપક તરીકે. તો હમણાં જ ચર્ચા કરી મિથોક્સી સમૂહ એટલે કે આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે. તો આમાં ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયાથી આલ્કાઇલ સમૂહ મિથાઇલ દાખલ થાય તો ઓર્થોમાં દાખલ થાય અને એક પેરામાં. અને આના નામ પણ લખવાના એનો માર્ગ હોય તો લિપિડનું નામ શું આવશે? ઓર્થો મિથોક્સી એનિસોલ અને પેરા મિથોક્સી એનિસોલ. આગળની બેઠી જ પ્રક્રિયા છે. એ જ રીતે એનિસોલનું તમને એવું કીધું નાઇટ્રેશન. તો નાઇટ્રેશનમાં આપણે HNO3 અને H2SO4 લઈએ તો એમાં પણ ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે નાઇટ્રેશનથી જે પ્રક્રિયક દાખલ થાય એ ઓર્થો અને પેરામાં દાખલ થાય. પણ નાઇટ્રેશનમાં કયો પ્રક્રિયક દાખલ થાય? એનો ઓર્થો નાઇટ્રો એનિસોલ મળે. બીજી નિપજ શું મળશે? પેરા નાઇટ્રો એનિસોલ. આ રીતે પ્રક્રિયા સમીકરણ આપશું આપણે. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા તમને કીધી છે ઇથેનોઇક એસિડના એસિડિક માધ્યમમાં એનિસોલનું બ્રોમિનેશન. તો આ જ એનિસોલનું બ્રોમિનેશનમાં Br2 પ્રક્રિયક લેવાનું છે અને એસિડિક એસિડની હાજરીમાં CH3C હોય તો ઓર્થો અને પેરા બંને સ્થાનમાં જોડાય. પણ મહત્તમ નિપજ પેરા મળતી હોય તો તમે પેરા સ્થાનમાં Br જોડો, પેરા બ્રોમો એનિસોલ તો પણ ચાલે અને ઓર્થો અને પેરા બંને નિપજ બતાવશો તો પણ ચાલશે. પછી એનિસોલનું ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન.
તો એસાઇલેશનમાં કયો પ્રક્રિયક લેવાનો CH3COCl લેવાનો ઉદ્દીપક તરીકે પીડલ કાર્બોક્સિલ નિર્જળ HCl3 તો એસિટાઇલ સમૂહ કયા સ્થાનમાં જોડાશે ઓર્થો અને પેરા એટલે COCH3 આનું નામ ઓર્થો મિથોક્સી એસિટોફિનોન થાય અને બીજાનું નામ શું થશે પેરા મિથોક્સી એસિટોફિનોન આગળ ઇથરની ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયાની ચારે ચાર બેઠી જ પ્રક્રિયાઓ છે બરાબર એક્સની એ જ આપણે મૂકેલી છે હવે 11.32 માં વાંચો જોઈ શું કહેવા માંગે છે 11.32 11.32 માં યોગ્ય આલ્કેન સંયોજનમાંથી તમે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવવાનું છે આલ્કોહોલ કયો બનાવવાનું કહી દીધું છે પણ આલ્કીન કયો લેવો પડે એ તમારે જોવાનું છે આગળ આવો જ કંઈક પ્રશ્ન પણ આવી ગયેલો છે તો 32 માં પહેલું આપણે આલ્કોહોલ બનાવવાનું જે છે ને એ હું લખું છું સાયક્લોહેક્સેન અને એક જ કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને OH એટલે 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ બનાવો તો આલ્કીનમાંથી આ કઈ રીતે બને તો કે આલ્કોહોલની બનાવટની પહેલી જ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં જળ વિભાજન તો અહીંયા તમારે આલ્કીન તરીકે તમે છે એ ડબલ બોન્ડ CH2 આ લઈ શકો અને આની અંદર તમે શું ઉમેરશો એસિડિક માધ્યમમાં પાણી ઉમેરો તો શું થાય આ દ્વિબંધ વાળા બે કાર્બનમાં આની પાસે ઓછા હાઇડ્રોજન એટલે અહીંયા OH જોડે અને H તો આ નિપજ મળી ગઈ જોઈએ બરાબર આ અને આ ઉપરાંત બીજું એક ઉદાહરણ આવું લઈ શકાય અનાથવામાં જેમાંથી ગમે તે સમીકરણ લખો તો ચાલી શકશે દ્વિબંધ તો અહીંયા પણ શું થશે જો આ જ પ્રક્રિયા ઉમેરશું એસિડિક માધ્યમમાં H2O તો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે અહીંયા એક હાઇડ્રોજન હોય અહીંયા એકય ન હોય તો એકય હાઇડ્રોજન નથી એટલે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે અહીંયા OH જોડે અહીંયા H તો OH અને CH3 તો પણ આ જ નિપજ મળે એટલે એક છે શું આવશે આ પ્રક્રિયા લઈ શકો અથવા બીજો આ પ્રક્રિયા બેમાંથી ગમે તે એક લ્યો અને એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો તો એ બંનેમાંથી કોઈ પણ એક આલ્કીનમાંથી આપણે કીધું એ જ આલ્કોહોલ 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ મળી શકશે પછી બીજી વાત કરેલું છે એની અંદર આપણે આવું કીધું છે તો અહીંયા આ બાજુ જોશો OH 1 2 3 4 ચોથા કાર્બન 1 2 3 4 બંને બાજુથી ચોથા કાર્બન ઉપર OH છે એટલે અહીંયા દ્વિબંધ હોય અથવા અહીંયા દ્વિબંધ એક જ થાય અથવા આ બે વચ્ચે દ્વિબંધ એટલે અહીંયા આપણે આલ્કીન લેવાનો થાય ને 2 3 4 5 6 અને 7 તો હું અહીંયા દ્વિબંધ વાળો આલ્કીન લઉં અને એમાં પણ એસિડિક માધ્યમમાં પાણી ઉમેરું તો શું થાય આ બે દ્વિબંધ વાળા કાર્બનમાં આની પાસે ઓછા હાઇડ્રોજન અહીંયા OH જોડે અને એક જોડે તો આ નિપજ મળી અથવા બીજો આલ્કીન આવો લઈ શકાય આ બે વચ્ચે દ્વિબંધ તો અહીંયા બે હાઇડ્રોજન અહીંયા એક જ હોય તો અહીંયા ઓછા હાઇડ્રોજન અહીંયા OH જોડે અહીંયા એક જોડે તો પણ આ નિપજ મળે એટલે બેમાંથી ગમે તે એક આલ્કીન લેશો તો આપણે નિપજ તરીકે આપેલ નિપજ એટલે કે 4 મિથાઇલ હેપ્ટેન ફોરઓલ એવું નામ થશે એ આલ્કોહોલ નિપજ તરીકે મળશે ત્યારબાદ ત્રીજું છે 5 કાર્બન છે અને બીજા કાર્બન ઉપર OH જોડવાનો છે અહીં આલ્કીન તરીકે 2 3 4 અને 5 તો આ બે વચ્ચે દ્વિબંધ લે તો અહીંયા બે હાઇડ્રોજન અને એક હોય ઓછા ચલીને OH જોડાઈ જશે એટલે આ નિપજ મળી અને બીજું તમે એના અથવામાં આ બે વચ્ચે દ્વિબંધ રાખશો તો આની પાસે કેટલા હાઇડ્રોજન છે 2 છે સોરી એક હાઇડ્રોજન છે આની પાસે એક છે તો બે માંથી ગયા તો આ નહીં ચાલે કારણ કે આ પ્રક્રિયામાં કાર્બોકેટાઇન મળે એની સ્થિરતા જોવાની તો આમાં આ કાર્બોકેટાઇન છે એ પ્રાથમિક મળશે આ કાર્બોકેટાઇન દ્વિતીય મળે આ રીતે બની શકે નહીં આમાં એક જ લેવાનો થશે બરાબર 1 2 3 4 અને 5 કાર્બન છે
એટલે પેન્ટ 1 ને જ ચાલશે, પેન્ટ 2 ઇન લેશો તો નિપજ મળશે નહીં, એટલે પેન્ટ 2 ઇન લેવાનો નથી, માત્ર પેન્ટ 1 ઇન જ લેવાનો રહેશે. ત્યારબાદ છે આપણે બનાવવાનો આલ્કોહોલ છે કે સાયક્લોહેક્સેન OH. તો હવે આ બે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો આવું સંયોજન બનશે. જો તો અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, અહીંયા એક હાઇડ્રોજન, તો OH અહીંયા જોડે તો આ ચાલશે નહીં, એટલે સોરી એક આપણે અહીંયા મિથાઇલ સમૂહ આવશે. એટલે અહીંયા તમે જોશો 2 3 અને 4 આની પાસે એક હાઇડ્રોજન નથી, આની પાસે એક હાઇડ્રોજન નથી. તો હવે આ કાર્બન છે એના પર ધન વીજ કરાવે તો દ્વિતીય કાર્બન કહેવાય, આના ઉપર ધન વીજ કરાવે તૃતીયક થાય, તો આ લઈ શકો. તો અહીંયા OH જોડે ને એક જોડે એટલે નિપજ મળી શકે. બરાબર, કે ધ્યાન રાખવાનું એક આ ચાલશે. અથવા તો આ બે વચ્ચે ત્રિબંધ આવે, એ બે વચ્ચે ત્રિબંધ આવે તો આની પાસે એક હાઇડ્રોજન ને એક છે ને ઓછા હાઇડ્રોજન એટલે અહીંયા OH જોડે તો આ પણ ચાલે. અને આ ઉપરાંત આ બે વચ્ચે ત્રિબંધ આવે તો પણ ચાલે, એટલે ત્રિબંધ અહીંયા ચાલશે, અહીંયા ચાલશે, અહીંયા ચાલશે. ત્રણમાંથી કોઈ પણ એક આલ્કોહોલની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં પાણી સાથે કરો તો આપેલ આલ્કોહોલ આપણે નિપજ તરીકે મળી શકશે, એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ 11.33 છેલ્લો પ્રશ્ન. માં એવું કહે છે જ્યારે 3-મિથાઇલ બ્યુટેન 2 ની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ જણાવો. અને સંકેત તરીકે તમને આપ્યું છે તબક્કા 2 માં બનેલો દ્વિતીય કાર્બોકેટાયન ત્રીજા કાર્બન પરમાણુ પરથી સ્થાનાંતર પામેલા હાઇડ્રાઇડ આયન દ્વારા વધુ સ્થાયી તૃતીય કાર્બોકેટાયનમાં પુનર્વિન્યાસ પામે છે. એટલે ટૂંકમાં આ વિસ્થાપન પ્રક્રિયા છે, OH ની જગ્યાએ Br જોડે, પણ OH તમે જોશો જે કાર્બન છે એ સાથે Br સમૂહ જોડાતો નથી. એટલે પ્રક્રિયા સમીકરણ તમને આપી દીધું અને આ ક્રિયાવિધિ દ્વારા કઈ રીતે સમજાય એ આપણે જોઈએ. આની પ્રક્રિયા આપણે HBr સાથે કરીએ તો બ્રોમો આલ્કેન મળે છે, પણ એ બ્રોમો આલ્કેન કંઈક આપણે આવું કીધું છે OH નું વિસ્થાપન Br દ્વારા થાય, પણ OH જ્યાં જે કાર્બન સાથે છે ત્યાં Br નથી જોડાતો, Br આ કાર્બન સાથે જોડાય છે. તો આ રીતે નિપજ કઈ રીતે મેળવી એ ક્રિયાવિધિ દ્વારા આપણે સમજાવવાનું છે. તો ચાલો આની ક્રિયાવિધિ જોઈએ. CH3 CH CH3 CHOH, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનમાં 2 અને HBr સાથે પ્રક્રિયા કરે છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તી અને ઇલેક્ટ્રોનમાં હાઇડ્રોજન ને આપશે, Br છૂટો પડશે, એટલે શું નિપજ મળશે? CH3 CH CH3 CH CH3. આ OH ઉપર લખું છું કે બીજો એક જોડાય છે, એટલે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યું અને આપણે Br માઈનસ છૂટો પડે છે. હવે બીજા તબક્કામાં આ જ પ્રોટોનેટેડ આલ્કોહોલ એ પાણીનો અણુ ગુમાવશે. શું કરશે? પાણીનો અણુ ગુમાવશે. આ કાર્બન ઓક્સિજન વચ્ચેની યુગ્મમાં ઓક્સિજન મેળવશે, એટલે પાણીનો અણુ ગુમાવતા બીજા તબક્કામાં આપણે દ્વિતીય કાર્બોકેટાયન મળે છે. શું મળશે? આ દ્વિતીય કાર્બોકેટાયન આપને મળશે. મિથાઇલ સમૂહ છે ને CH3 છે, બરાબર. એટલે આપણે આ દ્વિતીય કાર્બોકેટાયન મેળવ્યો અને પાણીનો અણુ છૂટો પડે છે. હવે આપણે જે રીત આપી છે વચ્ચે સંકેત આપ્યો છે, સંકેતમાં એવું કીધું કે દ્વિતીય કાર્બોકેટાયન
શું થશે? આ હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહમાં પુનઃરચના થશે. કારણ કે જો આ હાઇડ્રોજન સમૂહ છે, હાઇડ્રોજન પરમાણુ છે, કે હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ આ મિથાઇલ સમૂહ, આ હાઇડ્રોજન પરમાણુ છે આ કાર્બન સાથે જોડાશે, તો આ મિથાઇલ સમૂહ છે આની સાથે જોડાય તો શું બને? CH3 CH2 C CH3 CH3 એટલે હાઇડ્રોજન પરમાણુ મિથાઇલ સમૂહનું પુનઃરચના થાય. તો આ કાર્બન ઉપર કેવો વીજભાર આવ્યો? ધન વીજભાર. તો આ દ્વિતીયક કાર્બોકેટાયન બન્યો તો આ કેવો બન્યો? તૃતીયક. તો કયા કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય? તૃતીયક. તો આ ધ્યાન રાખવાનું કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનતો હોય ત્યારે જ્યારે પાણીનું અણુ થાય ત્યારે કાર્બન દ્વિતીયક કાર્બોકેટાયન બનતો હોય, પણ બાજુનો કાર્બન તૃતીયક હોય ને ત્યાં પુનઃરચના થાય અને પુનઃરચનાથી તૃતીયક કાર્બોકેટાયન બને અને એની સ્થિરતા વધારે હોય અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં આ બ્રોમાઇડ આયન તૃતીયક કાર્બોકેટાયન સાથે જોડાઈ જશે એટલે આપને નિપજ તરીકે જો ઉપર કીધી એ નિપજ આપને મળી જાય છે. જો મળે છે 2-bromo-2 મિથાઇલ બ્યુટેન, તો આ પણ 2-bromo-2 મિથાઇલ બ્યુટેન મળે છે. એટલે બીજા તબક્કામાં ઉત્પન્ન થતો દ્વિતીય કાર્બોકેટાયનને બદલે પુનઃરચના થાય તો તૃતીય કાર્બોકેટાયન મળે જેની સ્થિરતા સૌથી વધારે હોય. માટે આમાંથી આ પ્રકારે નિપજ મળે છે એ આપણે ક્રિયા વિધિ દ્વારા સમજાવી શકીએ છીએ. એ ધ્યાનમાં રાખવું. તો આ સ્વાધ્યાયના પણ 33 પ્રશ્નો હતા એ પણ પૂરા થઈ ગયેલા છે. તો આપણે આ પાર્ટ 2 નું 11મું ચેપ્ટર પૂરું કરેલું છે. હવે પાર્ટ 2 નું અને પછીનું ક્રમશઃ 12મું ચેપ્ટર છે એ જ આપણે ચાલુ કરવાનું રહેશે રનિંગ લેક્ચરમાંથી. પછી પાછા પાર્ટ 1 ની અંદર આપણે પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર આગળના બાકી છે, પહેલું ત્રીજું ચેપ્ટર લેવાનું થશે. હવે આના પછી આપણે 12મું ચેપ્ટર ક્રમશઃ ઓર્ગેનિઝમ જે છે એ જ ચાલુ કરવાનું રહેશે. ચાલો હવે અહીંયા આ ચેપ્ટરમાં પૂરું. રેડી?